હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇડલી સંભાર। તેના માટે એક બાઉલમાં તુવેર દાળ લઈ તેમાં પાણી નાખી તેને 30 મિનિટ સુધી રહેવા દઈશું। હવે આપણી દાળ પલળી ગઈ છે તો હવે તેને બાફવા માટે મૂકીશું। એક કુકરમાં તુવેર દાળ લઈ તેમાં થોડા ટમેટાં, કાંદા, આંબલી ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં થોડું પાણી ઉમેરીશું અને હવે તેને બાફવા માટે મૂકી દઈશું। હવે તેમાં બ્લેન્ડર મારી દઈશું। હવે એક બાઉલમાં કોપરાની ચટણી, તેમાં થોડું દહીં અને પાણી ઉમેરીશું તો રેડી છે આપણી ચટણી। હવે એક કડાઈમાં થોડું પાણી ઉમેરીશું, તેમાં રીંગણ, દૂધી અને સરગવાના ટુકડા બાફી લેશું। હવે એક કડાઈમાં થોડું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડદની દાળના ટુકડા, થોડીક રાઈ, સૂકા લાલ મરચાં, લીમડો અને હિંગ ઉમેરીશું અને હવે તેમાં બાફેલી દાળ ઉમેરીશું અને બાફેલા શાકભાજી પણ તેમાં ઉમેરીશું। હવે તેમાં થોડો હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ગોળ અને ઇડલી સંભારનો મસાલો તેમાં ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું। તો આપણો સંભાર રેડી થઈ ગયો છે, તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણી ઇડલી સંભાર। આવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને લાઈક